નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો આધાર કાર્ડનો ઉપયોગ હવે દરેક પ્રકારના સરકારી અને પ્રાઇવેટ કામમાં ઓળખના પુરાવા તરીકે થઈ રહ્યો છે। કોઈ સરકારી ડોક્યુમેન્ટ બનાવવાનું હોય કે બેંકમાં ખાતું ખોલાવવાનું હોય કે પછી નવી નોકરીના ડોક્યુમેન્ટ આપવાના હોય, આધાર કાર્ડ દરેક જગ્યાએ માંગવામાં આવે છે। આ 12 આંકડાનો યુનિક આઈડેન્ટિટી નંબર છે, જેનાથી વ્યક્તિની ઓળખ સૂચિત થાય છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો સરકારી યોજનાનો લાભ લેવા, બેન્કિંગ સુવિધાનો લાભ લેવા માટે આધાર નંબર ખૂબ જ જરૂરી છે। એવામાં આધાર કાર્ડને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે। આધાર કાર્ડને લઈ એક નવો નિયમ આગામી નવેમ્બર મહિનામાં લાગુ થઈ રહ્યો છે। તેનાથી દરેક આધાર કાર્ડ ધારકોને ઘણો ફાયદો થશે। CNBC આવકના રિપોર્ટ મુજબ નવેમ્બર મહિનાથી તમારા આધાર કાર્ડમાં કોઈ પણ પ્રકારનું અપડેટ કરાવવા માટે આધાર કેન્દ્ર પર જવું નહીં પડે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। નવો નિયમ લાગુ થયા બાદ તમે ઘરે બેઠા જ આધાર કાર્ડ અપડેટ કરી શકો છો। આનાથી સૌથી મોટો ફાયદો એ થશે કે તમારે આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે આધાર કેન્દ્ર નહીં જવું પડે અને લાઈનોમાં ઊભું નહીં રહેવું પડે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આધાર કાર્ડમાં કોઈ પણ વિગતો OTP દ્વારા અપડેટ થશે। હાલમાં 2000 મશીનો નવો ડેટાબેઝ સાથે જોડાયેલી 98 મશીનો નવો સુધી જોડાઈ જશે। આધાર કાર્ડ ધારકો ફક્ત બાયોમેટ્રિક્સ અથવા IRIS સ્કેન માટે જ આધાર કેન્દ્ર જવું પડશે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।